અમેરિકામાં એટલી વિનાશક અને ભયાનક આગ લાગી છે કે જે 9 દિવસથી હજુ પણ કાબૂમાં આવી નથી. ત્યાં જોઈએ વાત કરીએ તો લગભગ 14,000થી પણ વધુ લોકોએ આગને ઠારવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે અમેરિકા ખરેખર મહા મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. વાત કરીએ તો ઘણી વખત કુદરતી હોનારતો આપતો અને પૃથ્વી પર મહાયુદ્ધ ચાલી રહ્યા હોય કે શરૂ થવાની તૈયારીમાં હોય, યુક્રેન અને રશિયા કે પછી ગાઝા, ઇઝરાયલ, આવા તો અનેક દેશોના યુદ્ધો છે, પૃથ્વી પર છેડાઈ રહ્યા છે. માણસ કહીએ તો સખણો નથી બેસતો. એવા સમયે અમેરિકામાં હાલમાં એટલી ભયાનક આગ લાગી છે કે 9 દિવસથી હજુ પણ એ આગ કાબૂમાં આવી નથી. ત્યારે આવા સમયે અમેરિકામાં લગભગ 14,000થી પણ વધારે લોકો એ આગને બુઝાવવાની કોશિશ કરી રહ્યા છે. કેટલા બધા ગામડાઓ બળીને ભસ્મ થઈ ગયા છે, કેટલા બધા મકાનો બળી ગયા છે, ઘણા બધા માણસોનું સ્થળાંતર થયું છે, છતાં પણ કોઈ માણસો એમાં આગમાં આવી પણ ગયા હોય છે. પણ વાત કરવી છે કે માણસોનું કદાચ સ્થળાંતર થઈ શકે, પણ પશુઓનું સ્થળાંતર કરવું ખૂબ મુશ્કેલ છે. એનાથી એવું માની શકાય કે ઘણા બધા પ્રાણીઓ, પશુઓ પણ એ જંગલમાં નાશ પામ્યા હશે. એટલી બધી ભયાનક આગ છે, જેમના કેટલાક દ્રશ્યો આપની સમક્ષ અહીં બતાવવામાં આવી રહ્યા છે. તો તમારું પણ કાળજું કંપી જશે કે આટલી ભયાનક આગ જોયા પછી. અને દુનિયામાંથી લગભગ લોકો એવી પ્રાર્થના કરે છે કે જલ્દીથી જલ્દી આ આગ બુઝાય. હે ઈશ્વર,